સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુર્નંદ કુમારો મે સ્વામીની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશયઃ. ગોકુળના નંદબાવાના કુમાર શ્રી કૃષ્ણ મહારાજ સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મહારાજ સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે જે બનવાકાળ હતું તે તો બનીને જ રહ્યું. સતી ગાંધારીના શાપ નિર્મિત ગણો કે પેલા ઋષિવરના પુણ્ય પ્રકોપનું પરિણામ, પરંતુ અંતે તો પેલું મૂસળ જ યાદવ વંશના સર્વનાશમાં સહાયભૂત બન્યું એવું કે સમુદ્ર તટે પાષાણ શિલા ઉપર ઘસી નાખેલા એ મૂસળનો જે ભૂક્કો થયો હતો તે જમીનમાં ધસડાયો અને એમાંથી એરકા નામનું વિનાશક ઘાસ ઉત્પન્ન થયું. મૂસળનો વધેલો નાનો ટુકડો જેને યાદવ કુમારોએ સમુદ્રમાં ફેંકી દીધો હતો તે એક માછલી ગળી ગઈ. એ માછલી એક માછીના હાથમાં આવી. તેનું પેટ ચીરતા તેમાંથી લોઢાનો ટુકડો નીકળ્યો, જેમાંથી તેણે તીક્ષ્ણ અણીવાળું એક બાણ બનાવ્યું અને જરા નામનો પોતાના એક પારધી મિત્રને તેણે આ બાણ શિકાર કરવા માટે સપ્રેમ ભેટ આપ્યું. અને આમ ભયંકર યાદવા સ્થળીની સમસ્ત યાદવ કુળના સર્વનાશની અને ભગવાન શ્રી કૃષ્ણના પાર્થિવ દેહોત્સર્ગની વિધિ નિર્ણિત અને કાળ નિર્મિત જે કાંઈ પૂર્વ તૈયારીઓ થવાની બાકી હતી તે હવે પરિપૂર્ણ થઈ ચૂકી હતી. આ બાજુ અંતર્યામી યાદવેન્દ્ર શ્રી કૃષ્ણે પણ પોતાને છેલ્લે જે બે કામ પતાવવાના બાકી હતા તે આટોપી દીધા. પોતાને આખરી સંદેશા રૂપે જે બે પત્રો લખવાના હતા તે લખીને તૈયાર કર્યા. એક અર્જુન માટે અને બીજો ઉદ્ધવ માટે. પ્રભુએ છેલ્લા બે કામ બાકી હતા એ કરી દીધા. બે પત્ર લખવાના હતા, એક અર્જુન માટે, બીજો ઉદ્ધવ માટે. ધનુર્ધર અર્જુનને વાસુદેવે લખ્યું. હવે અર્જુનને વાસુદેવે શું લખ્યું હતું તે જાણીએ. સુવર્ણ નગરી દ્વારિકા સમુદ્રના પેટાળમાં વિલીન થઈ જાય તે પૂર્વે તાત્કાલિક અહીંયા આવીને તમે 3 કામ પતાવજો. 1. યાદવ સામ્રાજ્યમાં ભગવાન પિનાકીનના કૈવલ્યધામની હદ જ્યાંથી શરૂ થાય છે તે સ્થળે સાગર તટે એક શિવાલય છે. ત્યાં શેષનાગના અવતારરૂપ દાઉજી બલરામે સમાધિસ્થ અવસ્થામાં પોતાનો પાર્થિવ દેહ ત્યજી દીધો હશે. તેમનો અગ્નિ સંસ્કાર મારા હાથે થશે, પરંતુ તેમના દેહની ભસ્મ તથા અસ્થિફૂલો સમુદ્રમાં પધરાવા તો કોઈ કહેતા કોઈ જીવિત રહ્યું નહીં હશે. સખા પાર્થ, તમે તમારા સ્વહસ્તે ભસ્માસ્થિ પધરાવાની વિધિ પતાવીને મારા પરમવીર જ્યેષ્ઠ બંધુના આત્માને અર્ધ્યાંજલિ અર્પણ કરીને આગળ વધજો. પ્રભુએ અર્જુનને શું કીધું? ફરી જોઈએ કે દ્વારિકા નગરી સમુદ્રના પેટાળમાં વિલીન થઈ જાય એ પહેલાં તમે અહીંયા આવી જજો અને જ્યાં સાગર તટે એક શિવાલય છે ત્યાં દાઉજી બલરામે સમાધિસ્થ અવસ્થામાં પોતાનો પાર્થિવ દેહ ત્યજી દીધો હશે. તો અગ્નિ સંસ્કાર તો મેં કરી લીધા હશે, પરંતુ તેમના દેહની ભસ્મ તથા અસ્થિ ફૂલો સમુદ્રમાં પધરાવાના હશે. તો તે અર્જુન તમે આવીને તે વિધિ પતાવી દેજો. હિરણ અને કપિલા નદીના સમાંતરે વહેતા તટે
તમે આગળ વધશો એટલે થોડે દૂર ગયા પછી આ બંને નદીઓનું સંગમ સ્થાન આવશે. તેની ડાબી બાજુ પુરાણ પ્રસિદ્ધ પ્રાચીના તીર્થ છે. તેની ડાબી બાજુ પુરાણ પ્રસિદ્ધ પ્રાચીના તીર્થ છે. ત્યાં એક વિશાળ પવિત્ર પીપળાના વૃક્ષ નીચે મારો દેહોત્સર્ગ પણ થઈ ચૂક્યો હશે. પ્રભુએ શું કીધું કે પ્રભુનો દેહોત્સર્ગ ક્યાં થઈ ચૂક્યો હશે? હિરણ અને કપિલા નદીના સમાંતરે વહેતા તટે તમે આગળ વધશો એટલે થોડે દૂર ગયા પછી આ બંને નદીઓનું સંગમ સ્થાન આવશે. એની ડાબી બાજુ પુરાણ પ્રસિદ્ધ પ્રાચીના તીર્થ છે. ત્યાં એક વિશાળ પવિત્ર પીપળાના વૃક્ષ નીચે મારો દેહોત્સર્ગ પણ થઈ ચૂક્યો હશે, પણ મારો અચેતન દેહ ત્યાં જળવાઈ રહ્યો હશે. અશ્વત્થનું ઓઠીંગણ લઈને મારો પાર્થિવ દેહ હે પાર્થ તમારી ત્યાં પ્રતીક્ષા કરતો હશે. પ્રભુએ કીધું, હે પાર્થ, મારો પાર્થિવ દેહ તમારી પ્રતીક્ષા કરતો હશે. તમે તેને ત્યાં જ અગ્નિદાહ દેજો. તમે તેને ત્યાં જ અગ્નિદાહ દેજો અને પછી દ્વારિકામાં પ્રવેશ કરજો. છેલ્લું કામ તમારે એ કરવાનું છે કે મારા સ્વજનો પૈકી જે કોઈને પણ તમારી સાથે હસ્તિનાપુર આવવું હોય તેને તમે તમારી સાથે લઈ જજો. અરબ સાગરના તોફાની મોજા ભીષણ તાંડવ નૃત્ય કરીને દ્વારિકાને આખી ભરકી જાય તે પહેલાં તમે સ્વયં દ્વારિકામાંથી નીકળી જજો અને મેં કહ્યું તેમ તાતશ્રી, માતુશ્રી, મારી રાણીઓ, પુત્રવધુઓ આદિ જે કોઈ જાન બચાવવા આતુર હોય તેમને લઈને તમે પૂર ઝડપે હસ્તિનાપુર તરફ રથોને દોડાવી મૂકજો. અર્જુનને આ પ્રમાણે આકરી ફરજ સોંપતો સંદેશો લઈને કેશવે એ રૂકો સીલબંધ કરી ઉપર ગરુડ ધ્વજયુક્ત દ્વારિકાની રાજમહોર મારી. પછી ઉદ્ધવને બીજો પત્ર લખવા માટે કલમ ઉપાડી. હવે પ્રભુ ઉદ્ધવને પત્ર લખી રહ્યા છે. પ્રિય સખા, આ પત્ર તને મળશે ત્યારે તારો વાસુદેવ આ ધરતી ઉપર નહીં હોય. પ્રિય સખા, આ પત્ર તને મળશે ત્યારે તારો વાસુદેવ આ ધરતી ઉપર નહીં હોય. તું પરમ જ્ઞાની અને સર્વશાસ્ત્ર નિપુણ છે, તેથી શોક ન કરીશ. અર્જુન દારૂકની સાથે રથમાં દ્વારિકા આવવા નીકળી પડશે અને તું તરત જ ત્યાંથી બરસાના જવા રવાના થઈ જજે. મારા દેહોત્સર્ગના સમાચાર વ્રજમાં એક રાધા સિવાય અન્ય કોઈને પણ જણાવવાની જરૂર નથી. મારા દેહોત્સર્ગના સમાચાર વ્રજમાં એક રાધા સિવાય અન્ય કોઈને પણ જણાવવાની જરૂર નથી. તું સીધો રાધા જ્યાં હોય ત્યાં પહોંચી જજે અને તેને આ શુભ સમાચાર આપજે. એના માટે તો આ શુભ સમાચાર જ હશે, કેમ કે આ ક્ષણની રાહ જોઈને વર્ષોથી તપશ્ચર્યા કરે છે કે ક્યારે અમારું અવતાર કાર્ય પૂરું થાય અને અમે ક્યારે સજોડે ગોલોક ગમન કરીએ. ભાઈ, તું એને કેવળ એટલું જ કહેજે કે હું એની રાહ જોઈને યમુના તટે બંસી બટે કદંબના વૃક્ષ નીચે ક્યારનોય આવીને ઊભો છું. પ્રભુએ ઉદ્ધવને કહ્યું, તું રાધાને ખાલી એટલો જ કહેજે કે હું એની રાહ જોઈને યમુના તટે બંસી બટે કદંબના વૃક્ષ નીચે ક્યારનોય આવીને ઊભો છું. સખા, તું એને તારી સાથે જ લઈને ઝડપથી ત્યાં આવી પહોંચજે. હજી તારે એક અંતિમ જવાબદારી અદા કરવાની છે, જે હું તને ત્યાં કહીશ. આ બીજો રૂક્કો પણ સીલબંધ કરીને શ્યામ સુંદરે દારૂકને આપ્યો. આ બંને રૂક્કા ઉપર અર્જુન અને ઉદ્ધવના અલગ અલગ નામ લખેલા હતા. તે એને બતાવીને પ્રભુએ એને રથ લઈને હસ્તિનાપુર જવાની અને બંનેને હાથોહાથ આ પત્રો જેમ બને તેમ જલ્દી પહોંચાડવાની આજ્ઞા આપીને રવાના કરી દીધો. બસ હવે તો ક્યારે યાદવ વંશના અસ્તિત્વનો અંત આણતો અરુણોદય થાય તેની જ રાહ જોતા અચ્યુત યોગેશ્વર શ્રી કૃષ્ણ દિવસો પસાર કરવા લાગ્યા. મદિરાપાનની બુરી લતે ચડી ગયેલા દ્વારિકાના પ્રજાજનો જાહેરમાં નિર્લજ્જ વર્તન કરતા ખચકાતા ન હતા.
અને એમાંથી વારંવાર મારામારી અને તોફાનો થતા હતા. તેથી દ્વારિકાધીશે છેલ્લા કેટલાય સમયથી દ્વારિકાના નગરજનો માટે અને તમામ યાદવો માટે કાયદેસર મદિરાબંધી ફરમાવી હતી. તેમ છતાં નાના મોટા સૌ યાદવો ચોરી છુપીથી સુરાપાન કરતા જ હતા. એ શ્રી કૃષ્ણ જાણતા હતા. પ્રતિષ્ઠિત યાદવો અને ખુદ બલરામ પણ સુરાપ્રિય હતા અને તેથી અન્ય તમામ બાબતોમાં શ્રી કૃષ્ણની આમન્યા જાળવતા યાદવોનો મદિરાબંધીના પ્રશ્ને શ્રી કૃષ્ણ સાથે મતભેદ પડ્યો હતો, જે ધીરે ધીરે મનભેદમાં પણ પરિણમી રહ્યો હતો. શ્રી કૃષ્ણ સમજી ગયા કે જબરજસ્તીથી નિયમનું પાલન કરાવવું એના કરતાં સમજ શક્તિથી સ્વયં શિસ્ત જળવાય એ વધુ યોગ્ય ગણાય. તેથી તેમણે દ્વારિકાની બહાર સાગર તટે ઉત્સવ નિમિત્તે ભેગા થઈ રહેલા યાદવોને મુક્ત વિહારની છૂટ આપી. તેથી પ્રભુએ દ્વારિકાની બહાર સાગર તટે ઉત્સવ નિમિત્તે ભેગા થઈ રહેલા યાદવોને મુક્ત વિહારની છૂટ આપી. પરિણામે જે થવાનું હતું તે થઈને જ રહ્યું. ઉત્સવ નિમિત્તે અત્યંત મદિરા પીને ઉન્મત્ત બની ગયેલા યાદવો અંદરો અંદર બાખડ્યા. સાત્યકીએ જ્યારે સૌ પ્રથમ કૃતવર્મા ઉપર જીવલેણ પ્રહાર કર્યો ત્યારે યાદવો સુરાના નશામાં ચકચૂર હતા. સાત્યકીએ જ્યારે સૌ પ્રથમ કૃતવર્મા ઉપર જીવલેણ પ્રહાર કર્યો ત્યારે યાદવો સુરાના નશામાં ચકચૂર હતા. કૃતવર્માના મૃત્યુ પછી યાદવોએ એઠા વાસણો વડે સાત્યકીને મારી નાખ્યો. કૃતવર્માના મૃત્યુ પછી યાદવોએ એઠા વાસણો વડે સાત્યકીને મારી નાખ્યો અને પછી તો સામાસામી શરૂ થઈ ગયેલી છૂટા હાથની મારામારી યાદવાસ્થળીમાં પરિણમી. સમાચાર મળતા જ પ્રભાત ક્ષેત્રે દોડી આવેલા દ્વારિકાધીશે નજરો નજર આ સંહાર નિહાળ્યો. એમના આગમન પૂર્વે જ બલરામ તો શરમથી મોં છુપાવીને ત્યાંથી દૂર ચાલ્યા ગયા હતા. સાગર તટે સમાધિસ્થ થઈને આ શેષનાગના અવતારધારીએ પ્રાણત્યાગ કરી દીધો હતો. કોણે? બલરામે. કાપા કાપી અને મારામારીની આ સંહાર લીલા શ્રી કૃષ્ણને તો હવે માત્ર સાક્ષી બનીને જ જોયા કરવાની હતી. પરંતુ પોતાનો રૂકમણી પુત્ર પ્રદ્યુમ્ન જ્યારે હણાયો ત્યારે અત્યાર સુધી આ નિરર્થક નિર્દય સંહારને એક વૃક્ષ નીચે બેઠા બેઠા માત્ર સાક્ષી ભાવે જોઈ રહેલા શ્રી કૃષ્ણે જમણો હાથ લંબાવ્યો અને ભૂમિ ઉપર ઉગેલા એરકા ઘાસના તૃણ મુઠ્ઠી ભરીને ખેંચી કાઢ્યા. જ્યારે પ્રભુનો અને રૂકમણીનો પુત્ર પ્રદ્યુમ્ન હણાયો ત્યારે પ્રભુએ શું કર્યું? સાક્ષી ભાવે જોઈ રહેલા શ્રી કૃષ્ણે જમણો હાથ લંબાવ્યો અને ભૂમિ ઉપર ઉગેલા એરકા ઘાસના તૃણ મુઠ્ઠી ભરીને ખેંચી કાઢ્યા. પછી આ એરકા તૃણોને શ્રી કૃષ્ણે પેલા બેફામ બનેલા યાદવો ઉપર છૂટા ફેંક્યા. શ્રી કૃષ્ણના હાથમાંથી વછૂટેલા આ મુઠ્ઠીભર તૃણ એક એક મુસળ બનીને પરસ્પર લડી રહેલા અને જાનની બાજી ખેલી રહેલા યાદવોના મસ્તકો ઉપર અફડાયા. યાદવાસ્થળીમાંથી બચેલા કેટલાક શેષ યાદવો તો આ એરકાના સ્પર્શ માત્રથી ધરતી ઉપર ઢળી પડ્યા. એક પણ યાદવ બચ્યો નહીં. એક પણ યાદવ બચ્યો નહીં અને જોતજોતામાં આ સંહાર લીલા સમાપ્ત થઈ ગઈ. ખિન્ન વદને શ્રી કૃષ્ણ એ સ્થાન છોડીને આગળ વધ્યા. થોડે દૂર ગયા પછી એમણે સાગર તટે સમાધિસ્થ થયેલો હળધર બલરામનો નિસ્તેજ દેહ જોયો. મોટા ભાઈનો પાર્થિક દેહ અગ્નિને સુપરત કરીને વાસુદેવે રાત્રિના નીરવ અંધકારમાં આગળ ને આગળ ચાલવા માંડ્યું. અત્યંત થાકી ગયેલા શ્રી કૃષ્ણ માંડ હિરણ કપિલાના સંગમ તટ સુધી પહોંચ્યા અને પછી એક વિશાળ પીપળાના વૃક્ષ પાસે આવીને અટકી ગયા. રાત હજી ઘણી બાકી હતી. એ અશ્વત્થ વૃક્ષના થડને અઢેલીને બેસી પડેલા અવિનાશે અનંત બ્રહ્માંડમાં ક્યાંય સુધી તાક્યા કર્યું અને પછી
કૃષ્ણાવતારની પોતાની તમામ લીલાઓ અને સંસ્મરણો છેલ્લી વાર ભરપેટ વાગોળી લઈને શ્યામ સુંદરે પરબ્રહ્મની આરાધનામાં પદ્માસન ધારણ કરીને ધ્યાનસ્થ થવા આંખો મીચી દીધી. બ્રહ્મ મુહૂર્તનું શીતળ વાતાવરણ સૃષ્ટિ ઉપર છવાઈ ગયું અને નભોમંડળમાં પ્રાતઃકાળના પદ્મચિહ્નો પ્રગટ્યા. ધ્યાનમુક્ત થયેલા ઘનશ્યામે પુનઃ થડને ટેકે પીઠ અડેલીને ડાબો પગ વાળ્યો અને એમના ઘૂંટણના પર જમણો પગ ટેકવ્યો. અચાનક અંતરિક્ષમાં એમને આંખે પાટા બાંધીને ઊભેલા સતી ગાંધારી દેખાયા. શ્રી કૃષ્ણની આંખો મીચાઈ ગઈ. ઓચિંતો હવામાં એક સુસવાટો પ્રગટ્યો. એક તીણો જલદ ઘા શ્રી કૃષ્ણના જમણા પગના તળિયે થયો. શ્રી કૃષ્ણે આંખ ખોલી. પગના તળિયેથી લોહીનો ફુવારો છૂટ્યો હતો. એક તીક્ષ્ણ તીર યાદવેન્દ્રના પગમાં ભોંકાઈ ગયું હતું. શ્રી કૃષ્ણ સહેજ પણ હાલ્યા નહીં, એમને એમ બેસી રહ્યા. તીરને ખેંચી કાઢવાની ચેષ્ટા પણ કરી નહીં. અપલક નયને લોહીની ધાર નીરખી રહ્યા. ત્યાં તો સામેના સૂકા પર્ણોમાં કશોક ફડફડાટ થયો. દૂરની કોઈક ઝાડીમાંથી શિકારની પ્રતીક્ષા કરતા જરા નામના પારધીએ ઝાંખા અજવાળામાં મૃગના મુખ જેવા આકારવાળા ભગવાનના પગને મૃગ સમજીને પેલું મૂષણના ટુકડામાંથી બનાવેલું બાણ મારેલું અને મૃગ વિંધાયો છે એમ સમજીને હર્ષથી ધસી આવેલા એ પારધી પ્રભાતના ઉઘડતા પ્રકાશમાં જે જોયું તે અકલ્પ્ય હતું એ ખુદ ચીસ પાડીને આક્રંદ કરી ઉઠ્યો. મસ્તક પરનું મોરપીંછ, કટી પ્રદેશ નીચેલું પીતાંબર અને અંધકારમાં પણ દિવ્ય તેજથી ઝળહળતું મુખારવિંદ. પારધીએ શું જોયું? મસ્તક ઉપરનું મોરપીંછ, કટી પ્રદેશ નીચેલું પીતાંબર અને અંધકારમાં પણ દિવ્ય તેજથી ઝળહળતું મુખારવિંદ જોઈને, હા કૃષ્ણ, ઓ ભગવાન, મેં આ શું કર્યું? એમ ચિત્કાર કરીને તેણે શ્રી કૃષ્ણના ચરણોમાં પડતું મેલ્યું. વારંવાર માફી માંગી રહેલા અને ચોધાર આંસુએ રડતા જરાને પ્રભુએ સાંત્વન આપી માફી બક્ષતા કહ્યું, તું તો માત્ર નિમિત્ત છે જરા. પ્રભુએ શું કીધું? તું તો માત્ર નિમિત્ત છે. આ શ્રી કૃષ્ણનો દેહોત્સર્ગ આ જ ભૂમિ ઉપર, આ જ સમયે, આ જ રીતે તારા હાથે થવાનો હતો. એ તો હું જન્મ્યો ત્યારે નિશ્ચિત થઈ ચૂક્યું હતું. માટે તું રડવાનું બંધ કર અને મારી એક વાત સાંભળ. જરાએ ઘૂંટણીએ પડીને બે હાથ જોડ્યા. જમણો હાથ ઊંચો કરી તેને આશીર્વાદ આપતા શ્રી કૃષ્ણે એટલું જ કહ્યું, મારા આ અચેતન દેહનું તું રક્ષણ કરજે. શું કીધું પ્રભુએ? મારા આ અચેતન દેહનું તું રક્ષણ કરજે અને એને આની આ સ્થિતિમાં જાળવજે. આજકાલમાં જ મારો સારથી દારૂક હસ્તિનાપુરથી કૌંતેય અર્જુનને લઈને આવી પહોંચશે. ત્યાં સુધી તું મારા શબની ચોકી કરજે. પછી મારો આ પાર્થિવ દેહ અર્જુનને અગ્નિ સંસ્કાર કરવા માટે સોંપી દેજે. મારી આટલી ઈચ્છા પૂરી કરજે ભાઈ, કહીને વાસુદેવે એક ઊંડો શ્વાસ લીધો. પગમાંથી વહેતી રક્તધારા હવે મંદ પડી ગઈ હતી. શ્યામ સુંદરે ડાબો હાથ લંબાવીને જમણા પગના તળિયાને હળવેથી સ્પર્શ કર્યો. એકાએક અંતરમાં એક અમર સ્મૃતિ સળવળી. ગોકુળથી વિદાય લીધી ત્યારે અંતિમ ક્ષણોમાં હૃદયેશ્વરી શ્રી રાધિકાએ પોતાના ખોળામાં સૂતા સૂતા જે આંસુ વહાવેલા તે બરાબર અહીં જ જમણા પગના તળિયે સ્પર્શીને ઠરી ગયેલા, જ્યાં અત્યારે આ પાર્થિવ દેહનું રક્ત થીજી ગયું હતું. પ્રભુને શું યાદ આવ્યું કે ગોકુળથી જ્યારે વિદાય લીધી ત્યારે અંતિમ ક્ષણોમાં હૃદયેશ્વરી શ્રી રાધિકાએ પોતાના ખોળામાં સૂતા સૂતા જે આંસુ વહાવેલા તે બરાબર અહીંથી જ જમણા પગના તળિયે સ્પર્શીને ઠરી ગયેલા,
જ્યાં અત્યારે આ પાર્થિવ દેહનું રક્ત થીજી ગયું હતું. વ્રજેન્દ્રનંદન મુરલી મનોહર શ્યામ સુંદરના મુખારવિંદમાંથી સહસા રાધે રાધેનો પવિત્ર જાપ અવિરત ચાલુ થઈ ગયો અને એમના વદન કમળ ઉપર એમનું સદાય વિલસતું પેલું મંદ મંદ મોહક હાસ્ય મહોરી ઉઠ્યું. એ જ પ્રસન્ન અને મલકતી મુખ મુદ્રામાં શ્રી કૃષ્ણ પરમાત્માએ દ્વાપર યુગની પોતાની અવતાર લીલા સંકેલી લીધી. એ જ પ્રસન્ન અને મલકતી મુખ મુદ્રામાં શ્રી કૃષ્ણ પરમાત્માએ દ્વાપર યુગની પોતાની અવતાર લીલા સંકેલી લીધી અને સંકેલાતી ક્ષણ નિમિષ માત્રમાં અનંત બ્રહ્માંડમાં વિલીન થઈ ગઈ. અહીંયા પ્રકરણ 23 સમાપ્ત થયું. ગોલોકે શ્યામા તમે ગોકુળ રાધારૂપ કૃષ્ણ પ્રિયા શ્રી રૂકમણી તે પણ આપ સ્વરૂપ દેહોત્સર્ગ પૂર્વે વદી શ્યામ થયા સુખરૂપ તુલસી શ્યામને ભાલકા તીર્થ બન્યા તદ્રુપ. ગોલોકે શ્યામા તમે ગોકુળ રાધારૂપ કૃષ્ણ પ્રિયા શ્રી રૂકમણી તે પણ આપ સ્વરૂપ દેહોત્સર્ગ પૂર્વે વદી શ્યામ થયા સુખરૂપ તુલસી શ્યામને ભાલકા તીર્થ બન્યા તદ્રુપ. અહીંયા પ્રકરણ 23 સમાપ્ત થયું. પ્રકરણ 24 આપણે આવતા વખતે જોઈશું. 24 પ્રકરણ છેલ્લું પ્રકરણ છે તે આપણે આવતા વખતે જોઈશું. આજે સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.